બોડેલીના કોસિન્દ્રા ટીવી વિદ્યાલયની 6 વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ થતા વિદ્યાર્થીનીઓ ચાલુ ગાડીમાંથી કૂદી પડી। શાળાએથી ઘરે આવવા બેસી હોય અંદર બેસેલ વ્યક્તિઓએ છોકરીઓને છેડતી શરૂ કરતા છોકરીઓ ગભરાઈને કૂદી પડતા 2 છોકરીઓને ગંભીર ઈજા પહોંચતા રિફર કરાઈ હતી, જ્યારે અન્ય 4 વિદ્યાર્થીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ લેવાઈ છે। પિકઅપ જીપ પણ છોકરીઓને કૂદી પડવાની ઘટના બાદ પલટી મારી હતી। કુંડિયા ગામના વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। નસવાડી પોલીસ દવાખાને પહોંચી સમગ્ર મામલાની તપાસ ધરી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે। ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ। જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ। સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન। માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ। વીજ બચતનો કરવો હોય જો સંગ, તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ। પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી।